ખાના નંબર 9 કાર્ડમાં તમે જ્યારે હોય ત્યારે આડું વાંચો ને ઊભું વાંચો, બરાબર? તો તમને આ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એ નામ મળે છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો હવે આમાં જુઓ, સેલ ને વિલ બે શબ્દો હતા. તો આ બહુવચનનો ભાગ, આ એકવચનનો ભાગ. મેં બહુવચનમાં સેલ અને વિલ બંને લેવડાવેલું છે અને એક વચનમાં માત્ર વિલ લેવડાવેલું છે, બરાબર? અને આ ખાના નંબર 9 માં કોઈ પણ પ્રકારનું ફોર્મ લાગતું નથી, એટલે આપણે સિમ્પલ વર્બ એમનામ રહેવા દીધું છે. આનો નિયમ તમને કહું તો કે ઓળખ શબ્દ છે તો એક તો કે નેક્સ્ટ, ટુમોરો, કીપ, સૂન, શોર્ટલી, ઇન અ ફ્યુ મિનિટ્સ, આ બધા છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, એના એક ઓળખ શબ્દો છે, બરાબર? અને હવે એક નોંધ લખી છે કે એક વચનમાં વિલ વપરાય છે એટલે મેં ખાલી એકલું વિલાયા લીધું છે, અને બહુવચનમાં સેલ અને વિલ બંને વપરાય છે તો અહીંયા પાસે મેં સેલ અને વિલ છે એ બંને લીધું છે. હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા? અત્યાર સુધી એવું કર્યું ને કે હેઝ હોય તો હેઝન્ટ કરતા હતા, હેવ હોય તો હેવન્ટ કરતા હતા, હેડ હોય તો હેડન્ટ કરતા હતા. હવે થોડોક ચેન્જ આવ્યો. શું ચેન્જ આવ્યો? કે વિલ છે તો એનું વિલ નોટ કરવું છે તો એ ટૂંકમાં શબ્દ શું લખાય છે? એ શબ્દ લખાય છે વોન્ટ, WANT, અને સેલ છે તો સેન્ટ લખાય છે. તો જ્યાં જ્યાં સેન્ટ લખેલું આવે છે એનો મતલબ તમારે એવો સમજવો કે સેલ નોટ થાય એનો મતલબ. વોન્ટ લખેલું આવે છે તો એનો મતલબ વિલ નોટ થશે. પડી ખબર? આ એક ચેન્જ આવ્યો આ કાર્ડની અંદર. હવે આપણે આગળ જોઈએ કે ભવિષ્યની વાત છે. હવે આજ પહેલા તમે ક્યાંક એવું પણ સાંભળેલું હશે કે સર સેલનો ઉપયોગ નીકળી ગયો છે, સેલનો ઉપયોગ ન થાય, બરાબર? આવું ક્યારેક ક્યારેક સાંભળેલું હશે. તો જો ભાઈ, આ ભાષા છે ઇંગ્લિશ ભાષા છે, આ આપણી કોઈ દસ્તાવેજ વાળી ભાષા નથી કે આપણે મજા આવે એ શબ્દ કાઢી નાખીએ. જે શબ્દ હતા એ શબ્દ રહેવાના જ છે, એમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ જાતનો ક્યારેય કાંઈ ફરક પડવાનો નથી. પડે ને સમજ? એમાં કોઈ પણ જાતનો ક્યારેય કાંઈ ફરક નથી પડવાનો, છે એ તો છે જ. પણ હવે સેલ અને વિલમાં હું એક તમને નવી વસ્તુ કહી દઉં, તમે નહીં સાંભળ્યું હોય તો, કે સેલ ક્યારે ઉપયોગ થાય ને વિલ ક્યારે ઉપયોગ થાય. તો એમાં કંઈક ગુજરાતી ભાવાર્થ જેવું આવે કે જ્યારે ક્રિયા ફરજિયાત હોય, જ્યારે ક્રિયા છે એ ફરજિયાત હોય ત્યારે સેલનો ઉપયોગ થાય. માની લ્યો કે તમે સાંજે મૂવી જોવા જવાના છો, તમે ટિકિટ બુકિંગ કરી, તો 8 વાગે ટિકિટ તમારી બુક થઈ ગઈ છે, તમે પૈસા પણ ચૂકવી દીધા છે, તો તમારે અહીંયા પાસે હાજર થઈ જાવ, તમારી સીટ લેવી, આ એક ક્રિયા કેવી થઈ ગઈ? ફરજિયાત ક્રિયા થઈ ગઈ ને. તો મારે અહીંયા પાસે જવું પડશે, પણ વાત કેવી છે? ભવિષ્યની. અત્યારે તો સવાર છે, સાંજની વાત છે. તો ત્યારે આ ક્રિયા બોલવી હોય તો સેલ વપરાય છે, બરાબર? કે હું 90% લાવીશ તો શું થયું? સેલ. ભવિષ્યની વાત છે, હજી ક્યાં આવ્યા છે? આ વાત થઈ. તો અહીંયા સેલ ને અહીંયા વિલ. જો આ શું કહે છે કે આઈ સેલ અથવા તો વિલ ફાઇન્ડ અ સોલ્યુશન. ફાઇન્ડ એટલે ગોતવું, સોલ્યુશન એટલે એનું નિરાકરણ. તો કે હું સોલ્યુશન ગોતી લઈશ. સોલ્યુશન હજી મળ્યું નથી. સમજાય છે? સોલ્યુશન હજી મળ્યું નથી. ભવિષ્યની વાત છે. તમે કોઈ દાખલો ગણો છો, જવાબ નથી આવ્યો, પણ હું જવાબ લઈ આવીશ. જવાબ આવ્યો નથી, હું જવાબ લઈ આવીશ. તો આ શું થયું? ભવિષ્યની વાત થઈ ને. તો ભવિષ્યની વાત જ્યારે બોલવી હોય ત્યારે સેલ વિલ નો ઉપયોગ કરવો. વિલ યુ ફોરગીવ ધેમ? ફોરગીવ એટલે ભૂલી જાઓ, ધેમ તેમને. તમે તેમને ભૂલી જશો? ભૂલ્યા નથી, પણ ભવિષ્યની વાત કરે છે કે શું તમે તેને ભૂલી જશો? પડે છે ખબર? ભવિષ્યની વાત કરે છે, તમે તેને ભૂલી જશો?
જો સેન્ટ વાપરું તો આને વચાય સેલ નોટ, બરાબર, અહીંયા શું વાપરું સેન્ટ, તો આને વચાય શું સેલ નોટ, પણ આ તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ટુ બી રૂપ પહેલા, પછી સબ્જેક્ટ, પછી વર્બ, કે સેલ સેન્ટ ધે શૂટ એટ યુ, શું તને શૂટ કરી દેશે, શૂટ આપણે પિક્ચર જોતા હોય તો એમ કે ને શૂટ એટ, તો શું એ તને શૂટ કરી દેશે, એવા ભાવાર્થમાં એ કહે છે. તો આટલો ફરક છે ભવિષ્યકાળની અંદર. તો આ એક ખાસ તમારે એક યાદ રાખવાનું છે કે ભવિષ્યની ક્રિયા બોલવી હોય તો એ ભવિષ્યની ક્રિયા છે એ કેવી રીતના આપણે એને પ્રેઝન્ટ કરી શકીએ, કેવી રીતના બોલી શકીએ. પછી હી વિલ કીપ પ્રોમિસ, કીપ એટલે જાળવી રાખવું, પ્રોમિસ એટલે વચન, કે એ પ્રોમિસ જાળવી રાખશે. સાદું વાક્ય છે ને કે હી વિલ કીપ પ્રોમિસ, એ પ્રોમિસ છે એ શું કરશે, જાળવી રાખશે. સી વિલ નોટ ખાલી જગ્યા હર પ્રોમિસ, શબ્દ આપ્યો છે બ્રેક, બ્રેક શબ્દથી ખાલી જગ્યા પૂરો. હું તમને પેલા કહી ચૂક્યો છું કે ખાલી જગ્યા હંમેશા બે વસ્તુની જોઈ, કાં તો ટુ બી ના રૂપની અને કાં તો વર્બની. હવે તમને કાઉન્સમાં જેવું કહી દઈએ છે કે બ્રેક શબ્દથી ખાલી જગ્યા પૂરો, તો બ્રેક શબ્દ ક્યાંય ટુ બી નો રૂપ છે, જો ટુ બી રૂપની ખાલી જગ્યા હોત તો એક ટુ બી નો લખે કાઉન્સમાં, તો ખબર જ પડી જાય ને આ ખાલી જગ્યા શેની છે, વર્બની છે, બરાબર. આ ખાલી જગ્યા શેની છે એ ખબર પડી ગઈ, તો કે ખાલી જગ્યા છે એ વર્બની છે. તો હવે અહીંયા ટુ બી રૂપ શું છે, વિલ, બરાબર. પણ વિલ પછી નોટ છે, તો મેં તમને અગાઉ કહી ચૂક્યો છું, તમારે આ નિયમ વિચારવાનો કે ટુ બી નું રૂપ વત્તા નોટ વત્તા જો ટુ બી રૂપ બીજો શબ્દ હોય તો એ પછી હોય, તો જોઈ લ્યો તો વિલ નોટ ના પછી તરત ખાલી જગ્યા છે એટલે ટુ બી રૂપ એકલું વિલ છે એવું નક્કી થઈ ગયું, એકલું વિલ છે. તો હવે વિલ કેટલામાં ખાનામાં આવે, ખાના નંબર 9, ખાના નંબર 9. તો 9મા નંબરના ખાનામાં કોઈ પણ પ્રકારનું ક્યારેય કઈ ફોર્મ લાગતું નથી. તો બ્રેક છે તો બ્રેકનું બ્રેક મૂળ શબ્દ જ લખવો પડશે ને, તો હું અહીંયા લખી નાખીશ બ્રેક. વાત પૂરી. ખાલી જગ્યા ઇટ રેન ટુમોરો, વાક્ય કેવું છે, વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ છે, વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ. તો વાક્ય જ્યારે પ્રશ્નાર્થ છે ત્યારે ટુ બી નું રૂપ હંમેશાને માટે આગળ હોય વાક્ય રચનામાં આવી રીતના, બરાબર. તો ટુ બી રૂપની જગ્યાએ જ ખાલી જગ્યા છે, તો મતલબ ખબર પડી ગઈ ટુ બી રૂપની ખાલી જગ્યા છે, પછી સબ્જેક્ટ છે, પછી વર્બ છે. તો વર્બ કેવું છે, વર્બને કેટલામું ફોર્મ લાગેલું છે, નથી એસ કે ઈએસ લાગેલું, નથી આઈએનજી લાગેલું, નથી ઈડી લાગેલું, મૂળ રૂપ છે. કેવું છે, હવે મૂળ રૂપ લાગતું હોય એવા કોષ્ટકમાં ખાના કેટલા, મૂળ રૂપ લાગતું હોય એવા કોષ્ટકમાં ખાના કેટલા, એક ખાના નંબર 9 અને એક ખાના નંબર 1, એમાં પાછું એક વચન જ, બહુવચન. એક વચનમાં તો પેલું ફોર્મ લાગે ને, તો 3 ટુ બી ના રૂપ થયા, એક ડુ, એક સેલ અને એક વિલ. 3 માંથી એક ટુ બી નું રૂપ એવું છે કે જે આ ખાલી જગ્યામાં આવશે. તો અલ્ટિમેટલી આપણું મગજ શું કરીને આવ્યું, એક કરતા વધારે જવાબ લઈને આવ્યું. તો વાક્યને હંમેશા આગળ વાંચવાનું. તો આગળ વાંચ્યું તો ટુમોરો શબ્દ મળ્યો. ટુમોરો શબ્દ કયા કાર્ડમાં છે, કાર્ડ નંબર 9 ની અંદર. તો 9 નંબરનો કાર્ડ છે એમાં 2 ટુ બી ના રૂપ છે, એક છે સેલ અને એક છે વિલ, બરાબર. એક છે સેલ અને એક છે વિલ. તો હવે સેલ અને વિલ બને બહુવચનમાં અને એક વચન હોય તો એકલો વિલ. તો કરતા જોઈ લ્યો ને કેટલામું વચન છે, એક વચનનો છે ને, ઈટ. તો ઈટ આયરે વિલ, તો આ ખાલી જગ્યામાં મુકાય. બસ ધેટ્સ ઇટ. આટલું વિચારતા આવડે ને એટલે તમે ટેન્સમાં આગળ નીકળી ગયા, તમે કોઈ પણ ખાલી જગ્યાને સોલ્વ કરી શકશો. પડી ખબર?
તમે કોઈ પણ ખાલી જગ્યાને આટલું વિચારતા આવડ્યું એટલે તમે એને સોલ્વ કરી શકશો ને કરી શકશો. આ બાકી વાત છે. પછી જો આ વોન્ટ લખ્યું મેં, તો વોન્ટ ને વચાઈશું વિલ નોટ. વોન્ટ ને વચાય તો વિલ નોટ ને, પણ નોટ તો નકારનું છે, એ લોજિકમાં કોઈ પણ ભૂમિકા ભજવે ક્યારેય નહીં. તો આ વિલ છે, રવિ આ વાક્ય પ્રશ્નાર્થ છે ને, એટલે ટુ બી રૂપ આગળ વોન્ટ, રવિ સબ્જેક્ટ, આ ખાલી જગ્યા વર્બની છે, બાય શબ્દથી ખાલી જગ્યા પૂરવાની છે. તો વિલ આગળ છે, તો વિલ એટલે ખાના નંબર 9. ખાના નંબર 9 માં વર્બનું કોઈ પણ ફોર્મ લાગે? ખાના નંબર 9 માં કોઈ પણ ફોર્મ લાગે? ન લાગે. તો બાય નું બાય મૂળ રૂપ મૂકી દો. બસ આ ભવિષ્ય સિમ્પલ કાર્ડ છે. આમાં તમારે આટલી જ શીખવાની વાત છે, બીજું કાંઈ નથી. પણ આ નોંધ નીચે ખાસ લખી લેજો, આટલે સુધીની આ નોંધ છે. આ નોંધ ફરજિયાત તમારા પાસે હોવી જોઈએ. આના નીચે જે મેં લખાયું છે ને કાર્ડ, એના નીચે આ નોંધ ફરજિયાતપણે આટલી હોવી જોઈએ. બસ ખાના નંબર 9 માંથી આટલું શીખવાનું છે. હવે ખાના નંબર 9 માં કોઈને કઈ પ્રશ્ન છે તો એ હાથ ઊંચો કરે, નકર પછી હું હવે ખાના નંબર 10 લખું છું. ચલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો એ મને હાથ ઊંચો કરે, વારા પરથી આપણે ચાલુ કરીએ. કન્ટિન્યુઅસ ટેન્સ આવ્યા આવે ખાના નંબર 10 માં, બરોબર? ખાના નંબર 10 આવ્યા તો ખાના નંબર 10 માં આંગળી રાખીએ અને આડું ને ઊભું વાંચીએ એટલે શું થાય? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો એમાં બે શબ્દો હતા, વિલ બી અને શેલ બી, બરાબર? એના ઓળખ શબ્દ મેં અહીં લખ્યા, એની પહેલા તમને ઓળખ આપું તો કે ટુમોરો પણ આની અંદર આવે છે, જેમ 9 માં આવતું હતું એમ. એટ ધીસ ટાઈમ, એટ ધેટ ટાઈમ છે એ ભૂતકાળમાં વહી જાય, એટ ધીસ ટાઈમ છે આમાં. ટુમોરો એટ નાઇટ, પછી નેક્સ્ટ વીક હોય, નેક્સ્ટ યર હોય, નેક્સ્ટ મંથ હોય, બધું આવી ગયું, બરાબર? નેક્સ્ટ વીક હોય તો પણ આવી ગયું, નેક્સ્ટ મંથ હોય તો પણ આવી ગયું, નેક્સ્ટ યર હોય તો પણ આવી ગયું. હવે અહીંયા જો શેલ બી, વિલ બી, મેં કીધું ને કે શેલ અને વિલ બંને બહુવચનમાં રાખવાના તમારે, અને વિલ તો કે એક વચનમાં. હવે આ આખી લાઈનમાં લાગુ પડશે. 9, 10, 11, 12 છે ને, ચારેય કાર્ડ 9, 10, 11, 12 આ ચારેય કાર્ડમાં આવી જ રીતના લાગુ પડશે. આમાં તમારે કોઈ બીજો મેજર ડિફરન્સ ચેન્જ કરવાનો નથી થતો. એ બધું હું કહું છું કેવી રીતના ખબર પડે, બરાબર? આના પહેલા એ અગાઉ લોજિક હું કહી ચૂક્યો છું કે બે કાર્ડમાં ટુમોરો આવે તો કેવી રીતના ખબર પડે. આમાં પણ એવી એક્સરસાઇઝ આવશે, એ હું હમણાં તમને શો કરું છું. જો કે અહીંયા સબ્જેક્ટ શેલ બી, વિલ બી અને અહીંયા વિલ બી છે, વર્બનું એની હારે બીજું ફોર્મ બીજી લાઈનમાં આવે છે, તો મેં એ કમ્પ્લીટ લગાવી દીધું વાક્ય રચનામાં. અને ઓબ્જેક્ટ અને અધર વર્ડ. ઓકે, તો હવે અહીંયા જુઓ કે આઈ શેલ બી અથવા વિલ બી વર્કિંગ લેટ ટુમોરો. શેલ વાપરો શું થાય કે ટુમોરો લેટ સુધી હું ફરજિયાત વર્કિંગ કરીશ, અને વિલ તો સંભવિત હું વર્કિંગ કરીશ, ચોક્કસ નથી કરીશ કે નહીં કરું, પણ હું બોલું છું ખાલી. તો વિલ, પણ ફરજિયાત હું કાલે લેટ સુધી વર્ક કરીશ જ, તો સેલ. પડી ખબર? વોટ ડિફરન્ટ બિટવીન સેલ એન્ડ વિલ? સેલ ની અંદર બે ડિફરન્ટ થાય કે સેલ છે એ ફરજિયાત ક્રિયામાં અને વિલ છે એ મરજિયાતમાં. પણ બંને વાત તો ભવિષ્યની જ છે ને, વાત છે એ બંને ભવિષ્યની જ છે, પણ સેલ છે એ ફરજિયાતમાં અને વિલ છે એ મરજિયાતમાં. હવે બીજું વાક્ય જોવો કે આઈ વિલ બી ટ્રાવેલિંગ બાય ટ્રેન. જો ચોક્કસ નથી, મારે કાલે જવું છે અમદાવાદ, પણ હું એવું કહું છું હું ટ્રેનમાં જઈશ, પણ એવું શ્યોર નથી કે હું ટ્રેનમાં જ જઈશ. હે, એવું શ્યોર નથી, હું ચોક્કસ નથી કહેતો કે હું ટ્રેનમાં જ જઈશ. કાલે મને મજા આવી, રોડે ગયો, મને બસ મળી ગઈ તો હું બસમાં બેસી ગયો. તો આ વિલ નો આવો મતલબ થયો કે ભાઈ
હું કાલ કદાચ ટ્રેનમાં જઈશ, કદાચ વાત તો ભવિષ્યની જ છે, સંભવિત છે, બરોબર કે કદાચ. પણ આ જગ્યાએ મેં આવું લખ્યું હોત તો કે વી શેલ બી ટ્રાવેલિંગ બાય ટ્રેન, તો એક એવો મતલબ એનો થાય કે હું ફરજિયાત ટ્રેનમાં જ જઈશ. પડી ખબર? શું ડિફરન્ટ છે એ પડી ને ખબર? ભાઈ ભાસ્કર મોઢું બોલાવ તો ખબર પડે. એમ બરાબર ને, કે આટલો ડિફરન્સ છે બંનેમાં, કે ઓલું સંભવિત છે, કદાચ હું ટ્રેનમાં જઈશ. રોડે ગયો, મને બસ મળી ગઈ તો હું બસમાં બેસી ગયો, કોઈક ગાડી વાળાએ ઊભું રાખ્યું તો હું ગાડીમાં બેસી ગઈશ. નક્કી નથી હું કેમાં જઈશ, પણ જઈશ એવું હું કહું છું અત્યારે. પણ સેલ વાપરું હોત તો મેં તો ફરજિયાત થઈ ગયું કે ભાઈ કે વી શેલ બી ટ્રાવેલિંગ બાય ટ્રેન, તો હું ફરજિયાત ટ્રેનમાં જ જઈશ, આવો મતલબ થઈ ગયો ને. પણ હવે જો અહીંયા શું કહે છે કે વિલ યુ બી ખાલી જગ્યા હાઉ ટુ પ્લે હોકી, તો આ વાક્ય કેવું છે? સેન્ટેન્સ પ્રશ્નાર્થ છે, બરાબર. તો સેન્ટેન્સ જ્યારે હવે પ્રશ્નાર્થ છે ત્યારે વાક્યની શરૂઆત હંમેશાને માટે ટુ બી ના રૂપથી થાય. ટુ બી ના રૂપ પછી સબ્જેક્ટ હોય, અને એના પછી જો ટુ બી નો રૂપ બે શબ્દમાં હોય તો હોય, અને પછી વર્બ છે કે વિલ યુ બી પ્લે હોકી, વિલ યુ બી ખાલી જગ્યા હાઉ ટુ પ્લે હોકી. ખાલી જગ્યામાં એક શબ્દ રાખવાનો હોય, શબ્દ મેં રાખ્યો નથી. ચલો આપણે નો શબ્દ રાખીએ, કે કોઈ પણ XYZ શબ્દ રાખીએ. અરે XYZ ગમે તે કેમ શબ્દ નથી રાખતા તમે? આપણે તો આપણા ફોર્મથી મતલબ છે ને. એને ભલે ને પરીક્ષા પૂછવા વડાય જે રાખવો એ રાખે, આપને શું ફરક પડે? આપણે તો ઓળખી ગયા કે ભાઈ વિલ ને બી ટુ બી રૂપ ભેગું છે, તો જે શબ્દ હશે એને ING શબ્દ લાગશે. અહીંયા નો શબ્દ છે. ચાલો તમે જાણો છો કે કેવી રીતના હોકી રમાય, તો અહીં નોવિંગ મૂકવું પડશે. વિલ યુ બી નોવિંગ, તમે જાણી રહ્યા છો કે કેવી રીતના હોકી રમાય? હે, તો આ વિલ બી છે તો ING વાળું ફોર્મ જ લાગશે. આ નક્કી થઈ ગયું. પણ હવે તમે એકલું વિલ વિચાર્યું હોત તો ફોર્મ ન લગાવે, તમે જે શબ્દ છે એની મૂકી દેત ને, તો જવાબ તમારો ખોટો ન હોય. તો તમને મેં પહેલા જ કીધું છે કે ભાઈ આ નકાર, નકારમાં ટુ બી રૂપ પછી નોટ આવે એટલે પાછળ જોવાનું જ ટુ બી રૂપ બીજો શબ્દ છે કે નથી. ક્યારેક ટુ બી રૂપના બે શબ્દ થાય છે, બરોબર. સેમ વસ્તુ પ્રશ્નાર્થમાં લાગુ પડે ને. તો પ્રશ્નાર્થમાં શું લાગુ પડે કે ટુ બી રૂપ પછી સબ્જેક્ટ હોય, સબ્જેક્ટ પછી ટુ બી રૂપ એક કરતા વધારે શબ્દોમાં હોય તો અહીંયા હોય થાય. તો આમાં શું છે? વિલ બી, આ શબ્દ તો એક ગણાણો કે નહીં, પણ ટોટલ કેટલા શબ્દ થયા? એક અને બે થાય છે. તો આપણો નકારનો નિયમ જીદી છે ને. આઈ વિલ બી પ્લેસ એટ બિહાઇન્ડ ટુ બી રૂપ, કે ભાઈ ટુ બી ના રૂપ પછી જ હું પ્લેસ લઈશ, બાકી ક્યાંય નહીં લઉં વાક્યની અંદર. આ નક્કી છે, બરોબર. તો હવે અહીંયા પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થમાં એવું જ છે કે ટુ બી રૂપ સબ્જેક્ટ પછી વધારાનો શબ્દ હોય તો અહીંયા એવું નહોતું કે ટુ બી રૂપ સબ્જેક્ટ પછી વધારાનો શબ્દ પછી વર્બ. તો આપને ખબર પડી ગઈ કે વિલ બી બે ભેગું ટુ બી રૂપ છે, તો એને ભેગું જ લેવું પડે, નોખું લઈ શકીએ નહીં. અહીંયા જોવો, હી વિલ બી ખાલી જગ્યા ટેમ્પલ ટુમોરો. હવે અહીંયા વિલ બી આપી જ દીધું છે તમને, તો ખબર ન પડે, અહીંયા ING લગાવવું પડે. વિઝિટિંગ થાય ને. સી વિલ નોટ બી ખાલી જગ્યા એગ્રી વિથ અસ, આ ગેટ શબ્દ છે. તો જો આ વિલ શબ્દ એકલું વાંચ્યું તમે તો તમે ગેટનું ગેટ જ મૂકી દેશો. પણ આ નોટ આવ્યું ને, વિલ નોટ, તો મેં તમને કીધું કે ટુ બી રૂપ પછી નોટ પછી તમારે જોવાનું, ચેક કરવાનું ટુ બી રૂપ ક્યાંક બે શબ્દમાં તો નથી ને. તો આ વિલ બી થયું કે નહીં? તો વિલ બી એટલે ખાના નંબર 10, ખાના નંબર 10 લાઈન નંબર 2, લાઈન નંબર 2 ફોર્મ નંબર 2 ING. તો આ ગેટિંગ ડબલ ટી, બેવડાઈ શબ્દ, બેવડાઈ શબ્દ એ હું નિયમ બધા આગળ લખાવીશ જ તમને, બધું પૂરું થાય એટલે. ક્યાં બેવડાવાના, ક્યાં એક શબ્દ ઈ હોય તો કાઢીને ING કરવાનું, શું કરવાનું હોય
બરાબર, એ આપણે જે એકવચન બહુવચન એ બધું લખવાનું છે ટોપિક, એ તમને સીધી પીડીએફ જ ફોરવર્ડ કરી દઈશું, એટલે તમારે ઉતારી નાખવાની, હું સમજાવી શકશી. તો પછી આ શબ્દ જુઓ, આ વોન્ટ, તો મેં તમને પેલા 9મા કાર્ડમાં ન કીધું, વોન્ટ ને વચાય શું? હે, આ વોન્ટ છે તો વોન્ટ ને વચાય વિલ નોટ. નોટ નો કઈ મતલબ નથી, નોટ એટલે નહીં, નોટ કોઈ પણ કાંઈ પણ લોજિક ની અંદર ભૂમિકા ભજવવા ક્યારેય રાજી નથી. તો આ વિલ છે તો આ સબ્જેક્ટ થાય, એના પછીનો શબ્દ અને પછી ખાલી જગ્યા. તો આ વિલ અને બી શબ્દ ભેગા છે એવું ન થયું? વિલ ને બી બે ભેગા છે એવું થયું કે ન થયું? આ એવું છે, બરાબર. તો વિલ ને બી હોય તો આ આઈ વાય છે તો વાય નીકળી જાય ને, વાય નીકળીને આઈએનજી થાય તો વરેઇંગ શબ્દ થઈ જાય. બસ તમારે ખાલી વાક્ય રચના મુજબથી તમને લોકોને લોજિક વિચારતા આવડતું હોવું જોઈએ. આ વાત મહત્વની છે, નથિંગ એલ્સ. વાત વિચારતા આવડી ગઈ, હું તમને જો પહેલા જ હું તમને શીખવી ચૂક્યો ને, પહેલા જ દીએ મેં તમને કીધું હતું કે 12 દુ ને 24 એકવચન ને બહુવચનની વાક્ય રચના તમે એક જ ઝાટકે ખાલી કોષ્ટક ઉપરથી શીખડાવી દીધી, અને ખાલી ટુ બિન રૂપ આગળ લઈ લીધું તો એ પ્રશ્નાર્થ થઈ ગઈ બધી, અને વચ્ચે ખાલી નોટ મૂકી દીધું તો એ નોટ થઈ ગઈ. 48 વાક્ય રચના તમે લખવી હોય તો એ કોષ્ટકમાંથી જોઈને 48 ઉતારી ન આગો, તો 48 વાક્ય રચના તમને ઉતારતા આવડી ગઈ ને, તેથી આ બધી મામૂલી વાત થઈ ગઈ. અને આનાથી બહેતર ક્યારેય કોઈ લોજિક હોતું નથી. હે, તમને આજ સુધી અઘરું લઈ ગઈ ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાવવાની છે, આ બધી પાકી કરવું, આવું કરાય? હવે કંઈક લાઈટ થાય છે મગજમાં કે કરાય કેવું? પાકું શું કરાય, શું સમજાય પ્રેક્ટિકલી મગજથી, હવે લાઈટ થાય છે? આ સમજી લ્યો ને, ચાહે એને 10,000 ખાલી જગ્યાના ભંડોળમાંથી ગમે તે 5 ઉપાડીને આપી દે, હું રેડી છું કરવા. ક્યારે? મને આ બધું લોજિક આવડતું હોય ત્યારે. તો તમારી અહીંયા ક્યાં જરૂર છે એવી 200 ને 300 ખાલી જગ્યા પાકી કરવાની, 200 300 ખાલી જગ્યા સોલ્વ કરવાની? તમે ખાલી આને જોવો ને, આ સોલ્વ કરો ને, આ લોજિક સમજી લ્યો ને, વાત પૂરી થઈ જાય ને. તમારે બીજું કઈ કરવાની જરૂર જ નથી ભાઈ. શું કરવાના? ખાલી ખોટું સ્માર્ટ વર્ક કરો, એમ હાર્ડવર્ક ગધા મજૂરી નથી કરવી, સ્માર્ટ વર્ક કરો, વિચારો, બુદ્ધિ વાપરો. બુદ્ધિ વાપરશો ને તો બધું થઈ જાય. બાકી તમારે પાકું કરેલું છે ગમે તે વસ્તુ છે એ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી, અમુક સમય જતા ભૂસાઈ જવાનું છે. હું તમને અત્યારે 10મા ધોરણમાં પાકું કરાયું હતું એ પૂછું તો આવડશે? મને નથી ખબર તમે કેવી રીતના ભણ્યા છો ને શું ભણ્યા છો એ, બરાબર. પણ આ હું તમને મારી વસ્તુ પ્રેઝન્ટ કરું છું કે ભાઈ બરોબર છે કે બરોબર નથી, બરોબર. આજે આપણે હવે કાર્ડ લગભગ એક જ લેક્ચર, આવતા લેક્ચરમાં તો કાર્ડનું કામ પૂરું થઈ જશે. 12 કાર્ડનું કામ પતાવી દીધું આપણે. આ પાયો છે, પછી હવે તમે જુઓ કેટલું બધું જાય છે. હવે તમને ખબર પડે ને કે પેપરમાં તમને એડિટિંગ બધું અઘરું લાગતું હતું, તો એડિટિંગ આના સિવાય ક્યાંય બીજું હોઈ શકે? કેટલું સિમ્પલ હોય એડિટિંગ વસ્તુ. આમ અંડરલાઈન કરી દીધું, ઓહો આ તો શું હશે ને ક્યાંથી આવ્યું ને આમાં કેમ કરવું, કાંઈ નથી ભાઈ. આ સિમ્પલ વાત જ છે જે કાંઈ છે એ. બસ ખાલી જરૂર છે મગજની અંદર તમને લોજિક ઉતરી ગયું હોય આની, બાકી કાંઈ જરૂર નથી.